તો તમને પડે પડે શીખી શકો છો. પડે પડે તમે વિદ્યાર્થી છો અને પડે પડે તમે દુનિયાને કંઈક નવી અને સાચી ને સારી વાત આપી શકો છો. કારણ કે યુ નો વન સ્લોગન કેન ચેન્જ ધ કોર્સ ઓફ હિસ્ટ્રી. વન સ્લોગન કેન ચેન્જ ધ કોર્સ ઓફ હિસ્ટ્રી. એક જ સ્લોગન. કયું? ફરી એકવાર. કોણે આપ્યું એ સ્લોગન? તમારા એડવર્ટાઇઝિંગ વર્લ્ડના કિંગ કહેવાય. હમણાં થોડા વખત પહેલા જેનો સ્વર્ગવાસ થયો, પિયુષ પાંડે. એ માણસ પિતામહ જેવા કહેવાય ને તમારી ઇન્ડસ્ટ્રીના. એમનું આ સૂત્ર હતું, ફિર એક બાર મોદી સરકાર. કેટલું પ્રચલિત થયું. હી કેપ્ટ ઇટ સિમ્પલ. હી કેપ્ટ ઇટ કે even a layman can understand. He kept it rhythmatic and it went. એટલે ક્રિએટિવિટીમાં એટલો બધો પાવર છે. ઇટ કેન ચેન્જ ધ કોર્સ ઓફ હિસ્ટ્રી. ઇટ કેન અપલિફ્ટ સ્પિરિટ્સ. It can make a simple niche brand into a global leader. નાઇકીએ કેટલું લખ્યું? જસ્ટ ડુ ઇટ. નાઇકીના શૂઝ ને બધું પહેરે છે ને, જસ્ટ ડુ ઇટ. આમાં એટલા બધા અર્થ સમાયેલા છે. મેસેજ ઇઝ સિમ્પલ બટ ઇન્સ્પિરેશનલ. મેસેજ ઇઝ સિમ્પલ બટ ટ્રાન્સફોર્મેશનલ. મેસેજ ઇઝ સિમ્પલ બટ યુનિવર્સલ. જસ્ટ ડુ ઇટ. હજી ચાલે છે કે નહીં? તમે ઇમેજિન કરો કે કોઈ મેસ્કોટ 50 વર્ષ ચાલી જાય. અમૂલ ગર્લ ચાલી ગઈ. મોર દેન 50 years, 50 plus years and still people look. Connectivity is important. Emotional touch is important. A common man rapport is important. તમારા લોકોએ બહુ હાઈ ઇન્ટેલિજન્સ નથી વાપરવાની. એ એન્જિનિયર્સ ને સાયન્ટિસ્ટ વાપરશે. તમારા લોકોએ ખાલી ક્રિએટિવિટી જ વાપરવાની છે. તમારે સેન્સિટિવિટી કેટલી છે ઇશ્યુની એ જ જોવાનું છે. બાકી બીજું બધું બીજા વિભાગવાળા કરશે. અને તમારે તો હવે એ વાપરવાનું ઓછું થશે. એઆઈ આવી ગયો એટલે સૌથી વધારે જોખમ એઆઈ નું તમારી ઇન્ડસ્ટ્રીને છે. સૌથી વધારે જોખમ. તમે એક એડ ક્રિએટ કરો અને એમાં જેટલો તમને વાર લાગે એટલી વારમાં એઆઈ લગભગ તમને 25 ઓપ્શન આપી જશે. હાઈલી ડિસરપ્ટિવ. એટલે અગત્યની વાત જે આ બીજી મેં કરી. પહેલી શું કરી? કીપ યોર આઈઝ ઓપન, ઇયર્સ ઓપન, માઇન્ડ્સ ઓપન. તો તમે આજુબાજુથી ઘણું શીખશો. બીજી વાત આ કરી કે કીપ ઇટ સિમ્પલ. જેમાં મેં તમને નાઇકીની વાત કરી, અમૂલની વાત. કીપ ઇટ સિમ્પલ. જો અમે અક્ષરધામ બનાવ્યું ગાંધીનગર. હાઉ મેની ઓફ યુ બીન ટુ ગાંધીનગર અક્ષરધામ? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. ઓલમોસ્ટ લાઈક ઓલ ઓફ યુ. યસ. એ 1992 માં અમે બનાવ્યું. દેટ ઇઝ લાઈક ગણો ને 32-34 વર્ષ પહેલા. અમે એનું સ્લોગન શું રાખ્યું? સીઈંગ ઇઝ બિલીવિંગ. આજે 34 વર્ષ પછી પણ ચાલે છે. એટલું જ ઇમ્પેક્ટફુલ છે. સી, તમે એડવર્ટાઇઝમેન્ટ બનાવો એમાં ક્લેમ્સ નહીં કરવાના કે ધીસ ઇઝ ગુડ, ધીસ ઇઝ ગ્રેટ, ધીસ ઇઝ પાવરફુલ. લેટ પીપલ જજ ધેટ. તમે ખાલી એને પ્રેઝન્ટેશન આપો. ડોન્ટ ટ્રાય ટુ ઇન્ફ્યુઝ ઇન્ટુ પીપલ્સ માઇન્ડ, જે મોટી ભૂલ કરીએ છીએ આપણે. પ્રેઝન્ટ ધેમ ઇન અ વે એન્ડ લેટ ધેમ એક્સેપ્ટ ધ વે ધે વોન્ટ. અમે અક્ષરધામ માટે એવું ના લખ્યું અક્ષરધામ ઇઝ એક્સ્ટ્રોર્ડિનરીલી ગ્રેટ. અમે એવું ના લખ્યું કે અ વિઝિટ ટુ અક્ષરધામ ઇઝ અ મસ્ટ ઇન લાઈફ. નો. અમે એવું ના લખ્યું કે વિધાઉટ વિઝિટિંગ અક્ષરધામ યુ હેવ નોટ વિઝિટેડ ગુજરાત. નો. આવા કોઈ મોટા ક્લેમ્સ અમે મૂક્યા જ નથી. अक्षरधाम की एक विजिट तो ही आपकी गुजरात की विजिट पूरी होती है. नथिंग लाइक दैट. सिंपली શું મૂક્યું? સીઈંગ ઇઝ બિલીવિંગ. એટલે ડીપ ડાઉન અંડર શું થયું? ઇટ ઇઝ એક્સ્ટ્રાઓર્ડિનરી.
You will start believing that it is extraordinary, but you have to come and see it. તો seeing is believing એ અમારા અક્ષરધામનું સૂત્ર છે. અચ્છા, અક્ષરધામના એક્ઝિબિશન્સ અમે ચાલુ કર્યા છે. ત્યાં બધે તમે એક્ઝિબિશન્સ જોયા હશે. એક્ઝિબિશનમાં તમે એન્ટર થાઓ તો સમગ્ર જે એક્ઝિબિશન છે, એક્ઝિબિશન 1, એક્ઝિબિશન 2, એક્ઝિબિશન 3, એ બધામાં એની શરૂઆતમાં to get the entire idea of the entire exhibition, of all the 3 parts of the exhibition, ત્યાં અમે એક સરસ સ્કલ્પચર મૂક્યું છે. અડધું પથ્થર છે અને અડધો માણસ છે. માણસના હાથમાં ચીઝલ છે અને હેમર છે. નીચે અમે બહુ જ સરસ એક વાક્ય લખ્યું છે. Man is the creator of his own happiness. You are the stone, you are the chisel, and you are the hammer. તમે તમારી જાતને પથ્થરમાંથી કંડારી શકો છો. Man is the maker of his own happiness. અત્યાર સુધીમાં લગભગ 50 થી વધારે heads of the states ગાંધીનગર આવી ગયા. એટલે presidents and prime ministers of different countries. Indiana who's who from the business world, from the social service world, from the corporate world, from the political landscape, બધા આવી ગયા. કારણ કે 34 વર્ષ થયા. બધાએ એક્ઝિબિશનની એન્ટ્રીનો વિચાર એ ખૂબ બિરદાવ્યો છે કે અડધો પથ્થર છે નીચેથી અને છાતી સુધી ઉપરથી અડધો માણસ છે. એના હાથમાં એનો હાથ પણ આટલો જ બાર છે. એટલે એક હાથમાં ચીઝલ છે એટલે ટાંકણું અને એક હાથમાં હેમર છે અને પોતાની પથ્થરમાંથી જ પોતાની જાતને એ બનાવી રહ્યો છે. The underlying statement is man is the maker of his own happiness. વ્યક્તિ પોતે પોતાના સુખનો ઘડવૈયો છે. જો પ્રેઝન્ટેશન મેટર્સ. હવે આ શબ્દો તો એકદમ સિમ્પલ છે. અમે એમને લખ્યું કે એક્ઝિબિશન ઓન ઇન્ડિયન કલ્ચર બિયોન્ડ ઇમેજિનેશન. ડોન્ટ ફોર્સ આઈડિયાઝ ઇન્ટુ પીપલ્સ માઇન્ડ. જે અત્યારનો ટ્રેન્ડ આવી ગયો છે એડવર્ટાઇઝમેન્ટમાં. પુશિંગ ઇટ હાર્ડ. Simple presentation has more power than pushing it hard. How many of you believe in this theory? Almost all of us. Simple presentation has more power than pushing it hard. એટલે અમે અક્ષરધામના એક્ઝિબિશનમાં એવું ના લખ્યું કે this is beyond imagination. અમે એવું ના સૂત્ર લખ્યું કે you will start loving Indian culture after visiting this exhibition. No. 21મી સદીમાં લોકોને ચોઇસીસ જ આપવાની. Don't try to hard push things. We are this. This is my simple and straightforward presentation. Underlying into bracket. Now the choice is yours how to accept it. અત્યારે લોકોને તમે હાર્ડ પુશ કરો છો એ નથી ગમતું. લોકોને સિમ્પલ અને સ્ટ્રેટ ફોરવર્ડ પ્રેઝન્ટેશન જ જોઈએ છે. ભાઈ તારે જે કહેવું એ મને સ્પષ્ટતાથી કહી દે પછી હું સમજી લઈશ. હા કે ના? મીટિંગ્સમાં એવું હોય છે. તમારી ક્રિએટિવિટી વર્લ્ડમાં પણ આ જ છે. Simple, straightforward, and originality has tremendous power. એ સમજી રાખવાનું. તમારા દરેક પ્રશ્નનું સમાધાન પણ તમે જ્યારે ક્રિએટ કરતા હો, ઇવન ઓન ધી વાઇડર લેન્ડસ્કેપ, ડિફરન્સ ઓફ ઓપિનિયનનો ઇસ્યુ હોય, પોલિસી મેટરનો ઇસ્યુ હોય, wherever you are working, observe. Biggest university in the world is not WhatsApp University. It's Observe University. It's the biggest university of the world. Observe University. તમને એમ ના લાગે કે યુનિવર્સિટીના કેમ્પસમાં રહીને હું આવું બોલું છું એમ. એક યુનિવર્સિટીના કેમ્પસમાં રહીને આવું બોલું છું કે બિગેસ્ટ યુનિવર્સિટી આ છે એવું ના લાગે. Observe University. Keep observing people. Keep observing things. એમાં પહેલી વાત નહીં કરી કે કીપ યોર માઇન્ડ્સ ઓપન, એનાથી મને આ જુદી થોડીક વાત કરું છું.